2 દિવસથી એક જ કોમેન્ટ આવે છે કે ભાઈ તમે જુદા કેમ થઈ જાય, અલગ કેમ થઈ જાય, કેમ તમે રસોડાનો સામાન લાવ્યા છો. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ભાઈ બધાની એક જ કોમેન્ટ આવે છે કે વિક્રમભાઈ તમે નોખા હું કામ થઈ ગયા છો. ભાઈ એનું રીઝન કહો, કેમ કે તમને બધાને વિડીયો 2 દિવસ જોવો છો, તમને બધાને ખબર જ છે. તો આજના વ્લોગમાં હું તમને બધું કહેવાનું છું કે હું કામ અમે નોખા થઈ ગયા છે. એ ભાઈ પણ એ પહેલાં અમારે બહુ બધું કામ છે, કેમ કે 2 દિવસ પહેલાં ગેસના બાટલાનું બુકિંગ કરાવ્યું હતું. કાલે પરમ દિવસે હા, તો આજે બાટલો આવી ગયો છે. ટૂંકમાં કાલે 1 દિવસ નથી કીધું, 3 દિવસનું 1 દિવસનો બાટલો બુકિંગ થઈ ગયો છે, ફોર્મ ભરેલું હતું. તો અત્યારે બાટલો મારે લેવા જવાનો છે. પ્લસમાં અમે ગેસના ચૂલા નથી લેવા નતા, પણ હવે મન ફરી ગયું, નથી લેવા એવું લાગે છે. લેવું રાજુ નથી, કારણ કે દુકાનમાંથી લીધું. એ આપણે ઇન્ડિયન આવે ને એ નથી લેવાના. तो आप लोग कमेंट करके बताइएगा कि एजेंसी ना हारा आवे कि दुकान ना हारा आवे. હજી મેં 1-2 દિવસ ખમવા નથી ચૂલા હાટું, કેમ કે ચૂલા કેવા લેવા અમને કઈ સજેસ્ટ નક્કી કર્યું નથી. કઈ લેવા કઈ સમજાતું નથી, કઈ હારા આવે કઈ લઈ લેવા. અહીંયા 2,000 ના ચૂલા આવે છે, તો ભલે कोके की एजेंसी ना हारा आवे, कोके की दुकान ना हारा आवे. બધા એમ અમુક તો એમ જ કહે છે કે એજન્સી ના ચૂલા આવે ને એમ હરખું રંધાતું નથી, હરખું સડતું નથી. ભૂખ સા બનાવી તો મોર ચેટે પીટે છે ઓગરે નહીં. તો એ પ્રોબ્લેમ હોય તો આપણે ખોટા એ ચૂલા લેવા એની કરતાં બીજા લઈ લઈએ. તો કાંઈ નહીં, બ્લોગમાં રહેજો. આજનો બ્લોગ બહુ મસ્ત થવાનો છે. અને આજે આપણે બધી વસ્તુ જો તમને 2 દિવસ હું દેખાડું છું. સોરી, દિલથી સોરી કે હું કહેતો કાયમ આજ દેખાડું, કેમ કે પાકું હતું ને બધી વસ્તુને ખોટું મેં હું ખોરવું. તો આજના બ્લોગમાં આપણે પ્રીતિ બધું ખોરવાનું છે ને, ખોરવાનું છે, અમારે ભરવાનું છે, અહીંયા હકેલવા, આ બધા આમાં મેકવા. અરે એકલાથી નો થઈ જાય. હું સૌને યાર આપણે આ બધી વસ્તુ છે ને આજ તમને બતાડી દઈએ એક એક કરીને. પછી આ આખું બાસ્કું છે, એમાં હું વસ્તુ છે એ આજે બધું આપણે ખોરી નાખવાનું છે. આ એટલી વસ્તુ છે, તમને બીજી વાર કહી દઉં, અમે 10,000 ની એટલી વસ્તુ લાવેલા છે. આપણે દોસ્તાની દુકાનેથી ડબલા લેવા છે, કેમ કે ઘટ્યા હોય ને તો 1-2 ડબલામાં કંઈક ભરવા થાય. કોથમરી ને ભાઈ ખાસ કરીને તમારા સપોર્ટની જરૂર છે, કેમ કે પ્રીતિ ભોરી નાની બચ્ચી છે, કંઈ ખબર ન પડે મને દઈ આવતા રીતે. તો કાંઈ નહીં, અત્યારે પહેલાં ગેસનો બાટલો લઈ આવું. ટૂંકમાં પહેલાં ખબર નથી કે આવી જ પાસે પાકું છે, લેવા જવાનું છે. મારા મમ્મીના નામે છે, મારા મમ્મીનો અંગૂઠો દેવાનો છે. તો મારા મમ્મી હું અને કૂપન ને બધું લઈને જવાનું છે, બેંકની ચોપડી. તો એ બાટલો લઈ આવું ને પછી આપણે 10,000ની વસ્તુમાં અમે હું લેવા જઈએ ને તમને બધું દેખાડું. કેટલી મોંઘી વસ્તુ લેવા છે, કેટલા સસ્તી છે, મોંઘી સસ્તી લેવા છે તોય 10,000 રૂપિયા. જેટલા પૈસા હોય ને એટલા કરવું પડે, કેમ કે જેટલા ગળ નાખે એટલું મીઠું થાય. એના કામ આમ થઈ જાય. કેમ હોય કેવા ગંધાય તો એ પેલા ડબલા મને લાગે કે સમકે તો ધોવું ન આ તો ધોવું ધોઈને હુપી દે, હુકાઈ જાય. બહુ તડકે હુકે તો ભેગું થઈ જાય. એ બાપા મારા ધાણા જેટલું ખાવા બસ અહીંયા સડા જો આમાં હું આ કેમ ઘર અકારશે હે પ્રીતિ? આ ઘર કેમ આકારી તું? આમાં છે ને ભૂલી જ આમાં છે. હું તો કહું કે હુકાય છે, હુકવું છે એમ ખાવાની છે ઠેક. હું તો હુકાવા કાઢી નાખેલું છે. માના તો હું દરીને મેકી દીધું. ઠેક માનું તમને ત્યારે ડરતી હતી. આમાં નથી ખબર નથી, ઓલામાં છે. કેમ આમાં? નહીં આમાં ઓલા કારા કોસ્તી અંદર નાખી ને આમાં કઈ કરો ગુચ્ચે છે. અહીં જા ફ્રૂટ પહેરે. પ્રીતિ આમ કેમ આવડે? વાહ અલે અલે અલે. આમાં ભાઈ મરચાં બધું લાવ્યા છે, એટલું બધું લાવ્યા છે. એ બધું અડી વારથી લીધી. કાલ મોર હતા થોડાક એનું લઈ આવ્યો. હવે અઘરી છે પ્રીતિ. મારા કાલે ધાણા જીરું હુકવું છે ને, આ રાઈ છે. હા જીરું ધાણા, આ ધાણા હાલો પ્રીતિ હુકવી દે. પછી આ બધી વસ્તુ છે તે ખેવી પડશે ને. તો ભાઈ કોમેન્ટ કરો રસોડું ક્યાં રાખવું? રસોડું નથી મારા. રસોડું એટલે અહીંયા રાખો, ખૂણા રાખો. રસોડું તો નથી અહીંયા હારું પાણીયારામાં. પવન લાગે તો કેમ લાગે? પડદો આપણે પડદા પછી નાખી દો. પછી હા એંગલ છે ને, એંગલથી પડદો કરી નાખો. પછી મારી ત્યારે હિવાય નહીં ભાઈ. કાંઈ વાંધો નહીં. તો આપણે અહીં બહાર રાખશું ને આ બધું સામાન છે ને એને અહીંયા ઘરમાં મૂકી દઉં. હા ઠેકાલ તો કાક ઓલા લાવી ને ગુણ બેહો આમાં નહીં હુકવા થારું પેલા હું ગણી લઉં. માં કાકરા હોય તો ઠેકાલ.
બાટલો લઈ લીધો છે. જો આપણો બાટલો આવી ગયો છે. કઈ વાર ન લાગે પણ ધક્કો તો થાય જ લેવા. ચાલો હવે જઈએ પાછા ઘરે. જો વિવેકને મારા મમ્મી આવ્યા છે. વિવેકને ઊંઘ આવી જશે કા? હવે ઊંઘ આવી છે કે? હાલો હવે જઈએ આપણે સીધા પાછા ઘરે. સાહબ આ ચૂકે છે બાટલા લઈને અને સિલિન્ડર લઈને જોઈ લીધા. અહીંયા સિલિન્ડર છે મારું, પ્લસમાં આ પાઇપ. હા નવા આવી ગઈ છે. હા પણ હવે આપણે આ બધી વસ્તુ ત્યાંથી બહાર લઈ લેવી ને. જોઈ લીજે હું કેટલા ડબલા જુગાડ કરી નાખી. ધોઈ નહીં. હા ધોઈને હું ખાઈ દીધી. અહીંયા હું આપણા ધાણા જ ખાઈ દીધી. આપણે જોઈ લીધે. और પ્લસમાં હવે આ બધા ઘરમાં મેકવાની ઓલા પાસે છે. પછી ઓલા છે ને પાણીવાળા અહીંયા ધોવા પડશે. પછી હજી મારે ઓલા ન થાય સુલા. તો સુલા બેગર શું કરવા? પેલા ફેડ કરીએ સોલા વગેરે કરીશું. એવા સોલા લેવા જવા તો હજી સુલા લેવા જવું પડશે. પ્લસમાં હું કહું ને તો બી લાડ બધે કામ છે. જોઈ લીશે આજ આખો દી નીકળી ગયા, સુલા ન થવાનું. પ્લસમાં કાલ પંચાયત ઓફિસેથી મને કીધા ઓલા દવાખાને જવાનું કે રાજુલા તારે દવાખાને જવું પડે. દાવા ડબલા હું ખાઈ જાય ને પછી આમાં ભરવા. હવે આપણે છે ને આ બધી વસ્તુ એક એક કરીને ઘરમાં મૂકી દીધી. મારથી મેં કાંઈ નહીં તો સાફ કરેંગે. આ ખાટલા ઘરમાં હતા ને તો હું અહીંયા કાઢી નાખી, કેમ કે ઘરમાં ગરમી લાગે, પતરા ધગે ને એટલે હું અહીંયા આવી ગઈ. પવન આવે 15 કેટલું હલે પર અહીંયા શરીરમાં પવન નથી લાગતા. સાફ થઈ ગયું છે મસ્તનું. ને હવે છે ને પ્રીતિ ડબલા સફાઈ કરીને સાફ થઈ જશે. પેલા આપણે આ બાસ્કું ખોરવાનું છે. આમાં હું છે જોઈ લઈ. ભારી છો પ્રીતિ. આલે આ પછી આવડું આ એક ખોરવાનું છે. પછી એક હા આ ખોરવાનું છે. હું આમાં આમાં હાલે આવડું આ ડબ્બો. એક ઓલા ફ્રૂટ પાસે ડબ્બા છે. એટલે પ્રીતિ ક્યાં મૂકી દીધું નોખનો? આમાં અહીંયા લાટ છે બઠામડા. ડબ્બો લાવું ડબરા. આ ભૂકી ભરો મસ્ત છે. હું લીધી કેદુના લીધી તો હમાર માને આટી ઘી રખવા માં કપ રાખવા. માં કહે તું રાખ આપડા 5 નાની સમસી નથી કેતી આ લેવાની જરૂર હતા. ઓરેટ લીધી 5 તો 5 તો બધા ડબલામાં નાખવા નાખવાની તો કાં કાલ લેતી આવવાની. કાલ પાછા લેતા જાય 10 રૂપિયા કાલે પ્રીતિ આ ખોરી નાખાય. હાબુ ને શું છે કે બધું હાબુ છે. હા જોરે મને એને ફ્રેન્ડ મને તો લઈને આવ્યો. અગરબત્તી, ડાયર, શેમ્પુ, હાબુ ને પેટી કાઢી દે. ઓલ ના કપડા તો હાબુ ભલે મને પડે હા. ઘી બધા કઠોળ. ખબર હું એનું દાળ છે. હા મને ખબર મગની ના મગની ડાયર છે. એ તો વાંધો છે. જેવા ઉદય માધવ હું અંદાજે કહું મગની કેવાય લગભગ. આ રોહરની દાળ છે. હે ખબર આ ચણાની દાળ છે. હા તુવેરની ડાયર છે. હું આ મટર વટાણા બટાણા સારું છે ને. હવે હું છે આમાં હજી તો છે એ તો લાટ છે એમ. આ શું છે મગ મગની ડાયર નહીં જતી. આ શું છે એ હું લેવી એ આવું સાબની છે આ શું છે મઠ આપકે હાથે પલાળીને ખાવા. એવું છે કાંઈ વાંધો ના લો. તો હવે બીજું શું છે ખબર હાબુ છે ને આ બળિયારી એ શું કરાય આવું ને વાતો વઘાણી વરિયારી એ ભગવાન એ તો લાટ છે. પછી બે મીઠી ના પડતા ટાટા નમક 2 મીઠાની થેલી. નમક હે નમક નમક લેવાય કે એવું કાંક હોય રિવાજ આપણે કાંઈ ખબર નથી ભાઈ. ભૂલ ચૂક માફ કરજો. કઈ સોરવા જ વાય એ વાત છે. તો હવે હાબુની પેટી છે એક આવડી આખી એ પેટીને કાઢવી. હા આ ખમણ વાવ આ દિશામાં નાખ ભૂકી શરૂઆત કરી છે 500 ભૂકીથી અને 2 કિલો મોરસ. હજી નાના છું તો કરું ને શક્તિ એવા કરું એ શક્તિ ભક્તિ જલ્દી તો મોરસ લાવી દે. આ મોરસ. ચાલો એટલી વસ્તુ છે ને આપણે આ ડબ્બામાં ભરી લેવાની છે. જોઈ ડબલા કેટલા ઘટે વધે મને કઈ ખબર નથી. હાલ પ્લાન કરી
હવે મરચાં ભરી લીધા છે, પછી આ તો ઘી છે, ચા, મોરસ, હળદર, ધાણા જીરું, બધું એવું, મીઠું, પછી એવું છે મરી જીરું, હાલો જેવું હોય મોરસ, પછી આલા બધું આડાવડું ભર્યું છે, આમાં વટાણા મિક્સર, કઠોર. પછી કઠોળ છે ને આમાં પેક કરી નાખી, કેમ કે ડબલા ઓછા છે મારા. આમાં મોરસ વધારે હતા તો આમાં નાખી, પ્લસમાં જીરું નાખી, પછી બગાડી નાખી, એકમાં મિક્સ કરી દીધું. એકમાં કઈ મિક્સ નથી કરેલી, એટલે અલગ અલગ જબલા. બાંધેલા છે. તો કાંઈ નહીં ભાઈ, અમારે કાલે પાછું રાજુલા જવું પડશે. જેટલું ઘટે જો ખબર પડે, પેક કરીને ખબર પડે હું વસ્તુ ઘટે છે તો લેવાની. ટૂંકમાં આપણે ભાઈ સુલા જ નથી પેલી વખત. तो लीजिए इतला वस्तु हम लोग गोठवी दिए हैं. हजी मारा डबला बबला घटे प्लस में आ છે ને જે ફિટ કરવાની બાકી છે એટલે આ નાખી ન તાકી આ મારા દીવાર બગડી ન જાય. તો મારા સાહેબ જોઈ લેશે અહીંયા બાટલા લેકર કે આ રહે હે. બાટલો તો લાવીએ છીએ, હજી આપણી પાસે સુલા નથી, પછી ઘોડો ગયો ને ઠામડા મૂકવાનો. હા ઠામડા આપણે આ ઠામડા કાઢવાના થતા નથી, કેમ કે ઘોડો આવી જાય ને પછી ઠામડા ઠલવી. ખબર પડે ને? તો ઘોડો નથી વરના થામડા આજનો આજ કાઢી નાખો તો પછી મેકું કાં મારે મેકવાની જગ્યા નથી, એટલે અહીંયા ઘોડો આવી જાય ને તો હું અહીંયા ટંગાડી દઉં તો હું આ થાંભલા આમાંથી આમાં મેકી દઉં. બાબુ એક પ્રોબ્લેમ આવશે, વરસાદ આવી નહોતા અહીંયાથી ઝાપટ મારે તો બધા બગડશે. નાખી દો આપણે ઓલું છે ને પ્લાય, હા ઓ સુકુમારી, હા પ્લાય નાખી દો બહારથી. મુસ્કો તો ખબર નહીં થા. આવડું આપણે મેજિકમાં વીધું હતું ને ઈ કામ. એ બહારથી તો બાબુ મારતો પછી જગ્યાથી. તો બાબુ એવા આ તો અહીંયા શીખાઈ દેવાય. ના યાર, ઉપાધિની હા હા ના યાર, મસ્ત બોલે. કા મન તો હાય ખબર હે ને. કાપો ઉપર જાઓ. કાપો ઉપર કાપો, થોડું કાપો. બબે આગળ 1.5 ઇંચ કાપવું પડે. બાબુ મને લાગે ને આપણે આ સેટી તૂટી જાય. સેટી નો તૂટે. આમાં એટલું બધું વજન થોડો છે પ્રીતિ, આડા પડ્યા રે. લઈ લઉં ના. મને આપણે લીધા મને ઉષા કરવા દીજે તો ખબર પડે. અહીં મૂકવા તારે હું શું કરું? એક બાર ઉષા તો કરવા દીશે. લાટ વજન છે. કેડીઓ તો આવી જાય છે, પણ આ રીતે મુકાય કે આ મુકાય સમજાતું નથી. કેમ કે ફિકર ને ઉપર લખે ને, કેમ કે ફિકર હેઠળ દબાઈ તો સારી મળે. તો આપણે તો આ રીતે ગોઠવું છે ટીડીઓ. આ બધું ખજાનો બહાર કાઢ્યો છે જ્યારે રિંગ લાઇટનો. હજી એક આ મૂકવાનો છે, પછી આ બધું પાછું પેક કરવાનું છે. અત્યારે બધું આમ કેમ પીડ્યું સરખું કરી યાર. ઓલા લઈ હું અબે કેમ ટીડી રાખો હાલે લાય બાલ ટીડીઓ તો તને હું લઈ લેવાય છે. તું મોબાઈલ ટોપી કેમ કોસી મોબાઈલ કોપી લે. ટોપી તો ખારી થઈ કોરી થઈ ગઈ પેટ. વાવ, मैं कैसी लग रही हूँ? એકદમ રેડ યાર લાગે છે. ભલે ની અહીંયા કામ કરની પકડ મોબાઈલ. કોણ કોણ બોલ રહી? बाबू सूटकेस काढ नाखी પેલા. ના ના કાઢવી ને મગે ભરવાનું છે તારે. હા તો આ બધા ભર નાખાય ને ટીંડોળીઓ. એની પેલા હું એમ તો કઈ દીધા લેવલ થાય છે. ભાઈ તમારા બધાના 2 દિવસથી એક જ કોમેન્ટ આવે છે કે ભાઈ તમે જુદા કેમ થઈ જાય, અલગ કેમ થઈ જાય, કેમ તમે રસોડાનો સામાન લાવ્યા છો, તમે શું કામ અલગ થયા છો, પ્રીતિ રોવે છે. તો ભાઈ તમને ખબર પડી છે કે ભાઈ બાંધ્યા છે ટૂંકમાં. તો ભાઈ અમે કોઈ ઘરમાં બાંધ્યા નથી, અમે પ્રેમથી નોખો રસોડો કર્યું છે. કારણ કે અમારે વિડીયામાં રહેવાનું હોય ટૂંકમાં. તો અમે ભેગા હોય તો માની લો કે વાડીએ કાંઈ કામ છે તો અમે અમારું આમાં ધ્યાન આપીએ છીએ ટૂંકમાં, વિડીયામાં ધ્યાન આપી દીધી. ખાસ કરીને અમે વિડીયો બનાવવા માટે અમારે સોશિયલ મીડિયામાં રહેવા માટે ટૂંકમાં અમે અલગ રસોડા કર્યા છે. બાકી ભેદભાવ નથી રાખ્યો અમે કાંઈ બાંધીને નોખા નથી થયા. ને બાકી તો કન્સન વિડીયો નથી થતું કારણ એને મજા નથી, બધા હેઠે છે ને અમે અમારા કામમાં માથે છીએ. હા બાકી અમે કંઈ ઝઘડો નથી કર્યો કે ભાઈ કંસન કાંઈ બાંધ્યા નથી. ભાઈ તાર મારે બાંધ્યા તાર મારે બાંધ્યા છો છોકરો બિચારો ડાયો છે કે ભાઈ હાસું બોલી જાય છે. તો અમે ભાઈ બાંધ્યા નથી, અમે ખાલી પ્રેમથી કીધું. કેમ કે સોશિયલ મીડિયામાં રહેવા માટે અમારે તો માની લો અત્યાર સુધી આખું ઘરમાં બધું હું આમ સંભાળતો ટૂંકમાં. તો મારે તો એટલું બધું નથી હેન્ડલ થતું ટૂંકમાં કે વાડીએ શું કરવું, આ તે બધું મગજમાં લઈને મારે વધી જાય છે મગજમારી. તો હું ઘરના સમજાવીને પ્રેમ ભાઈ હું નોખો રસોડો કરું, નોખું રાંધું, તમે બધા કપામાં ધ્યાન આપો, વાડીમાં ધ્યાન આપો ને હું મને મારા સોશિયલ મીડિયામાં ધ્યાન આપું છું તો આપવા જો ટૂંકમાં આ વાત છે. બાકી એવું તો અમે ઘરના યારે બધા યારે બાંધી લીધા નહીં. મારા મમ્મી અમારા ઘરના કોઈ બાયદાનથી, હર્ષિયારે કોઈ એને બાયદાનથી અમે પ્રેમથી બધાને બોલાવીએ છીએ એવું નથી. પણ એ વિડીયાને એટલે તેનું કારણ છે કે અમે હેઠે વિડીયા લેવા નથી જાય.
રસોડું નોખું કર્યું છે 100% વચ્ચે રહેવા નોખું કરી નાખ્યું છે, પણ ઝઘડો કર્યા વગર બાંધ્યા વગર પ્રેમથી. ને આ વાત અમારે વરદી પહેલાની વાત હતી, એવું નથી કે અચાનક પ્લાન કરી લીધો નોખા થઈ જાય, નહીં. વિડીયોમાં કોઈ દી કીધું નથી. અહીં હાથ થાકી જાવ તું ધ્યાન દઈને ઊંધીડા થોડે. તો ભાઈ અમારા વરદીની વાત હતી. વરદી પહેલાં કંચને મેં કહી દીધું કે આપણે નોખા થઈ જાય પ્રેમથી, કેમ કે ભાઈ અમારે આમાં ધ્યાન દેવું છે. ને અમે બીજું બધું 5-7 જણાના ઘરમાં ભેગા રહી, તો ટૂંકમાં બધાને અરે હું તો મને શરમ લાગે ટૂંકમાં કે ભાઈ વિડીયોમાં ધ્યાન દેવું કે મારું ઘરનું ખેતર છે, આ બધું છે, તો હું બધું રખડવા દઉં. તો કેમ પહેલેથી બધું હેન્ડલ મેચ કરું છું, બીજી વાર કહેવાય જાય છે. તો કાંઈ નહીં, એટલે હું નોખો છું કે આપણે વિડીયોમાં સવારથી હાજ ટાઈમ દેવો તો દઈએ છીએ ટૂંકમાં. તો આ માટે બાકી પ્રીતિની તબિયત ખરાબ છે, તમને ખબર છે, આ સમય નોખો તો મારી વાત નથી. પણ ટૂંકમાં બધા હારે છે, એવું નથી નોખા પ્રીતિને કોઈ સંભાળ લેવા નહીં આવે, નહીં, બધા હારે છે. પ્રીતિને હમણાં નાનું થાય તો બધી કામ આ તે બધું હેઠળ રહેવાય બી હતા બધા ભેગા. પ્રીતિને મારા મમ્મી ધ્યાન રાખશે, કોઈ કોક નહીં રાખે. તો આવું બધું વિચારો મને આવું બધું કંઈક ખરાબ તું તારા નાનું થઈ જાય તો તું આવી જજે હેઠે, હું તારા કરી દઉં પછી વહી જાજે. તો માની લીજે ટૂંકમાં કાંઈ છે નહીં, કાંઈ પ્રોબ્લેમ નથી, ખુશી બધા થઈ ગયા તોય મને દુઃખ લાગે. કે દુઃખ તો લાગે ને, અમે કેમ કે અમે વિચારો પરિવાર ક્યાં મેલા તમને બધાને બ્લોગમાં બધાને કેવી રીતે દેખાડ્યા અમારું પરિવાર, તો વિચાર અમને દુઃખ લાગે છે. હું નથી કે ભાઈ આ ખોટું થાય છે, પણ શું કહેવાય સમયથી થતું હોય ને ખાસા હારા આટું થતું હોય ટૂંકમાં. ભગવાન જે કરતા હારા માટે કરતા હોય એ સમજીને અમે અલગ જ રાખીએ છીએ. ને આગળ જોઈએ ભગવાનની દયાથી તમારા બધાના સપોર્ટથી આગળ શું થાય ખબર નથી, પણ સોશિયલ મીડિયામાં અમારે રહેવું છે. અને બીજા બધે હું 2 વર્ષ તો બધું મગજ મારી હેન્ડલ કરતો હોઉં છું, કારખાનું પછી વાડી આ તે બધું. તો અત્યારે એમ કે ટૂંકમાં હવે અરસી છે સંભાર છે, મારા મમ્મી બધા અરસી ભેગા રહી છે. હું ને પ્રીતિ ખાલી અલગ રસોડું રાખ્યું છે, અલગ રાંધશું કા ટૂંકમાં કહું તો કાઈ વાંધો નથી. ને હજી અમે ભેગા ખાઈ છે, હજી અમે નોખો નથી કર્યું, હજી અમે સુલાન લેવા કાંઈ લેવા હજી અમે ભેગું ખાઈ છે. કેમ કે મારે એકારે ભેગા થતું નથી કાંઈ. કાલે પાછા થવું ત્યારે અમુક વસ્તુ પાછો કાલે લાવીશું. ને ભાઈ આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરવાનો છે, ચેનલ નો સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.